હવે વર કન્યાના સેથામાં સિંદૂર પૂરે. અને હવે વરરાજા હાર પહેરાવવા ઊભા થાય. હવે ફેરાની વિધિ શરૂ કરીએ. જો મારા લાલાને કંઈ પણ થયું છે ને તો એની જવાબદાર માત્ર ને માત્ર તું હોઈશ. તને તારા ભાઈને જીવનદાન આપવાની એક તક મળી છે. જો તું એ સ્વીકારીશ નહીં તો જિંદગીભર પસ્તાઈશ, અને જો હા કહીશ તો હું ઓપરેશનની તૈયારીઓ તરત જ શરૂ કરાવી દઈશ. મેં લગ્ન માટે હા પાડી દીધી છે. એક નંબર. મારા માથા પરથી ભાર ઉતર્યો અને ઉપરથી લક્ષ્મી માતાના દ્વાર ખુલી ગયા. એ અલગ. વાહ. મમ્મીજી, હા મમ્મીજી, મમ્મીજી, આ શું થઈ ગયું તમને? છોડ. આ મોંઘો મોંઘો સામાન કેમ તોડી રહ્યા છો તમે? મમ્મી શું થઈ ગયું તમને? જુઓ, તમને લોહી પણ નીકળી રહ્યું છે. છોડ. મારા આટલા બધા પ્રયાસો પછી પણ એ છોકરી બચી કેવી રીતે ગઈ? જો આ લગ્ન થઈ ગયા ને તો આપણે ત્રણેય મોટા અને એના બાળકોના આખી જિંદગી હેઠા વાસણ માંજવા પડશે, અને એવું આપણે ક્યારેય ના કરી શકીએ. ક્યારેય ના કરી શકીએ. તો મમ્મી આપણે કરી પણ શું શકીએ? આ લગ્ન તો ન અટકાવી શકીએ ને? ના, એ તો નહીં થાય. વર્ષોથી આ ઘરમાં પલાઠી વાળીને હારવા માટે તો નથી બેઠા આપણે. પણ હા, મારા પૂર્વજોનો શ્રાપ આ કુલદીપના વંશને મારી નહીં નાખે ને તો આપણે મારી નાખીશું, અને એ પણ આજે. અખંડ સૌભાગ્યવતી ભવ. હંમેશા ખુશ રહે. આપણા પરિવારની પરંપરા અનુસાર વિવાહ પછી તરત નવવિવાહિત દંપતી કુળદેવીના દર્શન માટે જાય છે. ઠીક છે ને અવનેન્દ્રજી? જી. વિરેન્દ્ર જી. દર્શન માટે જતા પહેલા ગૌરીને એના પિયર લઈ જજે. ત્યાં વિદાયની જે પણ વિધિ બાકી છે એ પૂરી કર્યા પછી કુળદેવીના દર્શન માટે જજો. જી દાદી. જાઓ, તૈયાર થઈ જાઓ. ગૌરી, બાકીની વિધિઓ કરીએ.
ઉષા, સરોજ, આવો બેટા. ગૌરી, તારો ગૃહપ્રવેશ તો કુળદેવીના દર્શન કર્યા પછી જ થશે, પણ અત્યારે આ હળદરવાળી થાળીમાં તારા હાથ ડૂબોડીને હળદરવાળી છાપ આ ઘરના દરવાજા ઉપર લગાવી દે. આ નોકરો પણ છે ને, 1000 વાર કહ્યું છે કે અમારા રૂમની બારી ખુલ્લી ના રાખો. તું મગજ ઠેકાણે છે તારું? અહીં શું કરી રહી છે? આ હવેલીની અંદર આવનારા અને તમારા દિલ સુધી જનારા બધા રસ્તાઓ હું જાણું છું. હવે મારાથી શું ગભરાવાનું?